પાંચા બાબા પુષ્ટિ પરિવારના સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ. નાની વાતમાં આપણે આજે જય શ્રી ગોપાલ અંક છે 1982 નો ફેબ્રુઆરી મહિનાની 15 તારીખનો. એમાં ત્રીજા જ પાને એક પ્રસંગ આપેલો છે, એ પ્રસંગ આપણે વાંચશું. મન કુંવરી શું હેત સરપલ્યા ચાલી આય, અનુગ્રહ એ પુષ્ટિ માર્ગનું મૂળ છે. જ્યારે આપણે કોઈ લાંબે પંથે ચડી ગયા હોય ત્યારે જે આપણને સરળ માર્ગ દર્શાવે તેને આપણે કૃપાળુ અથવા અનુગ્રહવાળો માર્ગ કહીએ છીએ. કેમ કે એક સભામાં મહાન પાપી આવીને હાથ જોડીને સભાસદોને વિનંતી કરી કે હું મહાન પાપી છું, મારે પાપમાંથી શુદ્ધ થવું છે, પરંતુ શાસ્ત્રમાં પાપ ધોવાને જે મોટી સિદ્ધિ કહી છે તે મારાથી બની શકે તેમ નથી, માટે કૃપા કરીને મારી શક્તિ જોઈ સબળ આજ્ઞા કરો. સભાસદોએ દયા વિચારી કૃપા કરી તેને તેની શક્તિ મુજબ એક સરળ શુદ્ધિ દર્શાવી અને તે પ્રમાણે શુદ્ધિ કરવાથી તે પાપી પાપમાંથી મુક્ત થયો. સભાપદોની કૃપાનું પરિણામ છે. સભાપદોમાં સરળ માર્ગ દર્શાવવા કૃપા કરી એ જ અનુગ્રહ કહેવાય. તેમ ભગવાને શાસ્ત્રોમાં અનેક માર્ગો બતાવ્યા છે. તેમાં સરળમાં સરળ માર્ગ આ જીવને તારવા માટે પુષ્ટિ માર્ગ બતાવ્યો છે, ભક્તિ માર્ગ બતાવ્યો છે. સ્નેહ માર્ગ એવો સરળ છે કે જેમ સારા માર્ગમાં આંખ મીચી દેનાર માણસ ન ઠોકર ખાય કે ન પડે, એટલે કે ગમે એવો માણસ હોય પણ માર્ગ જ એવો સારો છે કે એમાં ઠોકરે ન ખાય ને પડે નહીં. આવો જે સરળ માર્ગ પ્રભુએ દર્શાવ્યો એ જ પ્રભુની કૃપાનું પરિણામ છે. એ જ અનુગ્રહ માર્ગનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. સરળ છતાં ઉત્તમ ફળને આપનાર એવા ભક્તિ માર્ગનું દર્શન ખુદ પ્રભુજીએ જ કરાવ્યું. આવી જ કૃપા એક વૈષ્ણવ મનકુંવરી ઉપર કરી. આ મનકુંવરી બા પ્રભુજીના કૃપાપાત્ર વૈષ્ણવ હતા. તેની એવી પ્રબળ ઈચ્છા હતી કે પ્રભુજી મને સેવામાં કોઈ એક સ્વરૂપ પધરાવી આપે ને તો મારો આખો દિવસ સેવામાં જ વ્યતીત થાય અને હું પ્રેમથી રૂઢી રીતે સેવા જ કર્યા કરું. આવી ઉત્તમ ભાવના પોતાના મનમાં હતી અને વારે વારે તે ભાવના શ્રી ગોકુળ કે નાયક પાસે નિવેદિત કરતી. પણ પ્રભુશ્રી પાસે દેર છે પણ અંધેર નથી. પ્રભુ પોતાના ભક્તોની કસોટી તો જરૂર કરે છે. ભક્ત તે કસોટીમાંથી પાર ઉતરે તો પ્રભુ અનુગ્રહ કરે છે. એક સમયને વિશે પ્રભુજી 2-5 વૈષ્ણવોની સાથે આપશ્રીની બેઠકમાં બિરાજતા હતા અને લીલા ચરિત્રનો પ્રસંગ ચાલી રહ્યો હતો. તે જ સમયે મનકુંવરી ત્યાં આવ્યા અને વિનંતી કરવા લાગ્યા, જે રાજ, મને કંઈક સેવા પધરાવી આપો. તે સમયે આપશ્રીએ એક નાનકડી પથ્થરની સિપ્પર આપશ્રીની પાસે પડી હતી તે ઉઠાવીને મનકુંવરને આપીને શ્રીમુખે બોલ્યા કે લે આ સરપલ્યા, તેની તું સેવા કરજે. મનકુંવર તો પેલી સિપ્પરડી લઈને આનંદ અનુભવતી ઘરે આવી. પોતે સ્નાન કરીને એક સિંગારણ લઈને ઉપર વસ્ત્ર ધરી પેલી સરપલ્યાને સ્નાન કરાવીને સિંહાસન ઉપર પધરાવીને નાના પ્રકારના આભૂષણ ધર્યા, દૂધ આરોગાવી નાના પ્રકારે સામગ્રી સિદ્ધ કરી ભોગ ધર્યા. આવી રીતે ભાવથી નિત્ય સેવા કરવા લાગી. મનકુંવર તો ભાવથી સેવા સમરણ કરે, અષ્ટપ્રહર તેમાં જ આનંદ અનુભવે. પણ લૌકિક બુદ્ધિના જીવો મનકુંવરના ભાવ ભક્તિને શું સમજી શકે? એ તો કહે કે દોયલો વ્યવહાર લોકનો જેવી ખાંડાની ધાર. એ પ્રમાણે ઘરના સૌ તથા મનકુંવરનો પતિ પણ મનકુંવરને ભગતડી કહેવા લાગ્યો અને ઘરના સૌ તેને દુઃખ દેવા લાગ્યા અને કહ્યું કે તું આ સેવા પૂજાનું લફરું ક્યાંથી લાવી? અમારા ઘરમાં આવું નહીં ચાલે. તું તારા દેવને લઈને અહીંથી ચાલી જા. અમારે તો લોકાચારમાં રહેવું પડે ને આવું બધું અમારા ઘરમાં નહીં ચાલે. આવા અનેક પ્રકારના દુઃખ દેવા લાગ્યા. મનકુંવર તો પોતાની પ્રભુની મસ્તીમાં મશગુલ બની ગઈ છે. તેને તો પ્રભુ સેવા અને સ્મરણ સિવાય કાંઈ પણ બીજા અવરમાં ધ્યાન જ નથી. ભલી તે અને ભલા તેના પ્રભુજી. તેમાં અષ્ટપહર આનંદ અનુભવે. એ તો કહ્યું છે કે ઘાયલ કી ગતિ ઘાયલ જાણે. એમ ભક્તિનો રંગ બહુ ન્યારો છે. પણ
લૌકિક દ્રષ્ટિ બહુ નીચી હોય છે. એ તો કહ્યું તેમ સ્વામીના તો સુખને બેની પરણેલી સ્ત્રી જાણે રે. શું સમજે એ કુંવારી કન્યા, એ તો પિયર્યું જ વખાણે રે. એમ ભક્તિનો રગ તો જેને લાગ્યો હોય તે જ જાણે, બીજા અબુજ બુદ્ધિ જીવો શું જાણે. એ મનકુંવરના પતિએ એક દિવસ વિચાર કર્યો કે આ ભગતડી ક્યાંકથી ભગવાન ઘરમાં લઈ આવી છે, તો તેના એ ઠાકોરજીને કૂવામાં નાખી દીધા હોય ને તો સારું પડે. આમ વિચાર આવતા એ વિચારને એક દિવસ અમલમાં મૂક્યો અને જ્યારે મનકુંવર જળ ભરવા ગઈ ત્યારે તેના ભગવાનને લાગ જોઈને ઉઠાવી એક ગામમાં કૂવામાં નાખી દીધી. મનકુંવર જ્યારે જળ ભરીને ઘરે આવ્યા ત્યાં મંદિરમાં જોયું તો પ્રભુજી નહીં. પોતાના પ્રાણ પ્યારા પ્રભુને નહીં દેખવાથી પોતે મહાન કલ્પાંત કરવા લાગ્યા. માથા પછાડીને રડવા લાગ્યા. પોતે નક્કી કર્યું કે જ્યાં સુધી મારા પ્રભુ નહીં આવે ત્યાં સુધી હું અન્ન જળ નહીં લઉં. આવી આકરી ટેક રાખી અને પોતે પ્રભુ સ્મરણ કરવા બેસી. એમ કરતા 2 દિવસ વીતી ગયા. ત્યારબાદ મનકુંવરના જાણવામાં વાત આવી કે મારા પ્રભુજી અમુક કૂવામાં નાખી દેવાયેલા છે. એ સાંભળી તુરત જ કૂવા કાંઠે ગયા અને ત્યાં બેસીને ધ્યાનમાં લીન બની ગયા. એમ કરતા પણ 2-4 દિવસ વીતી ગયા. 4-5 દિવસ વીત્યા. પ્રભુએ વિચાર્યું કે આ બાઈ તો મારા ઉપર કેવો ભાવ છે. મેં એક પથ્થર આપ્યો અને તેમાં મારું જ સ્વરૂપ માનીને સેવા કરવા લાગી અને તેમાં જ સાક્ષાત્કાર અનુભવવા લાગી. ધન્ય છે તેની ભક્તિને. પ્રભુએ આમ વિચારીને પેલી કૂવામાં નાખેલી છીપરડી કૂવાના પાણીમાં તરવા લાગી અને કૂવાનું પાણી ઉપર નીચે થવા લાગ્યું. આ અવાજ સાંભળી મનકુંવરે કૂવામાં દૃષ્ટિ કરી તો પેલી છીપરડી સરપલ્યાજી કૂવામાં તરતા દીઠા. દેખતા જ મનકુંવરે એના પ્રભુને લઈ લીધા અને લેતા જ તેમના નેત્રમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. આ વાત ગામના લોકો જાણીને મનકુંવરના ઘરે જઈને બધી વાત કરી. વાત સાંભળી મનકુંવરનો પતિ તથા ઘરના સૌ મનકુંવર પાસે આવ્યા. આવીને જોયું તો સર્વ અચરજ પાવીને મનકુંવરની માફી માંગવા લાગ્યા. તેના ચરણોમાં પડી ગયા અને એના સરપલ્યાજી સહિત મનકુંવરને ગાજતે વાજતે ઘરે લઈ પધરાવી ગયા. મનકુંવરને ધન્યવાદ દઈને નાચવા લાગ્યા. મનકુંવર તો ત્યારથી જ એના સરપલ્યાજીમાં તદ્રુપ બની ગયા અને ભાવથી સેવા કરવા લાગ્યા. બિસનું કારણ સુત બિખ દિયો, નારી પણ સાચો કિયો. પુષ્ટિમાર્ગ ભક્તિ માર્ગ બહુ અટપટો અને મહાન કઠિન છે. એમાં કોઈ કાચા પોચાની ચાંચ બુડે નહીં. એ તો મરજીવા જ માણી શકે. મોજું માણી શકે. આ રીતે પુષ્ટિને પગલે પગલે એક નવા જ જીવનનું નિર્માણ થતું જાય છે. માટે પુષ્ટિનો શબ્દનો અર્થ પોષણ થાય છે. વૈષ્ણવ ભક્તિને પણ આ અર્થ અભિપ્રેત છે, કારણ કે મનુષ્ય માત્રના સમગ્ર જીવનનું પોષણ પરમ કૃપાળુ પ્રભુ જ કરે છે. આ પ્રસંગ ઉપરથી જાણ્યું કે એકવાર ધૂન લાગી ગઈ, ઠાકોરજી પ્રત્યે પ્રીતિ થઈ ગઈ, પછી તો ઠાકોરજી આપણી ટેક રાખે જ છે. આપણો પ્રેમ ઠાકોરજી રાખે જ છે. અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપું છું. બોલો શ્રી ગોપાલ લાલ કી જય. પાંચા બાબા